નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર લેક્ચર નંબર 4 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અગાઉના લેક્ચરમાં આપણે શીખ્યા હતા ટપાલ દ્વારા પ્રશ્નાવલી. આ લેક્ચરની અંદર આપણે શીખીશું આગણક દ્વારા પ્રશ્નાવલી. એટલે આગણક આ પદ્ધતિની અંદર શું કરશે? ઉત્તરદાતા પાસે રૂબરૂ જશે, તેને પ્રશ્નો પૂછશે જે પ્રશ્નાવલીની અંદર છે તે, અને પોતાના સ્વ હસ્તાક્ષર દ્વારા તે પ્રશ્નાવલી તે પૂરશે. ઉત્તરદાતા જે જવાબ આપે છે તે પ્રશ્નાવલીની અંદર તે જવાબો પોતાના હાથે લખશે. અગાઉ જે પદ્ધતિ હતી ટપાલ દ્વારા, તો તેની અંદર શું હતું? ઉત્તરદાતા પોતે જાતે તે પ્રશ્નો લખતો હતો, ટપાલ દ્વારા તે પ્રશ્નાવલી મોકલવામાં આવતી હતી. પરંતુ આ પદ્ધતિની અંદર આગણક રૂબરૂ જાય છે અને પોતે તેના જવાબો જાતે લખે છે, જે ઉત્તરદાતા જવાબો આપે છે તે મુજબ. એટલે આ પદ્ધતિની અંદર આગણક એ મહત્ત્વનો એક બાબત ગણી શકાય કે આગણક કેવો હોવો જોઈએ. તો આગણક ઉત્સાહી હોવો જોઈએ, કામ કરવા માટેની તત્પરતા ધરાવતો હોવો જોઈએ, વિનમ્રતાથી પ્રશ્નો પૂછે તેવો હોવો જોઈએ, પ્રામાણિક હોવો જોઈએ, પોતે પોતાનું કાર્ય યોગ્ય સમય યોગ્ય રીતે સાચી રીતે કરે તેવો હોવો જોઈએ, એટલે કુશળતા ધરાવતો હોવો જોઈએ. એટલે આગણક મેઇન વ્યક્તિ છે કે જેના આધારે આ જે પ્રશ્નાવલીની રીત છે તે સફળ થઈ શકે. હવે આગણકે જે પણ પ્રશ્નો પૂછવાના છે ઉત્તરદાતાને, તે પ્રશ્નો પૂછતી વખતે કોઈ પણ જાતનો વાદ વિવાદ કરવો જોઈએ નહીં. જે ઉત્તરદાતા જે જવાબ આપે છે તેની સામે તેણે કોઈ પણ જાતનો વિવાદ ઉત્પન્ન કરવો જોઈએ નહીં, કે જેને કારણે ઉત્તરદાતાની માનહાનિ થાય. તેને યોગ્ય રીતે વર્તન કરવું જોઈએ કે જેથી તેનું માન સચવાઈ રહે. એટલે જે પણ વર્તન છે તે વર્તન કેવું હોવું જોઈએ? મિત્રતાભર્યું વર્તન હોવું જોઈએ. વાતાવરણ પણ તે રીતનું ઊભું કરવું જોઈએ કે જેથી ઉત્તરદાતા જે પણ ઉત્તર આપે છે તે યોગ્ય અને સાચો ઉત્તર આપી શકે. એટલે આગણક જે છે એ મેઇન વ્યક્તિ કહી શકાય. તો આ જે પદ્ધતિ છે આગણક દ્વારા પ્રશ્નાવલી, તો તેના કયા કયા લાભ છે? તો તે આપણે લાભની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ પહેલો લાભ છે, જે પણ આગણકની પસંદગી કરવામાં આવે છે તે પસંદગી યોગ્ય હોવી જોઈએ. યોગ્ય આગણકની પસંદગી કરવી જોઈએ કે જેથી ઉત્તરદાતા પાસેથી તે પૂરી, સાચી અને યોગ્ય વધુ પ્રમાણમાં માહિતી પ્રાપ્ત કરી શકે. યોગ્ય માહિતી એટલે પહેલો લાભ શું છે કે આગણક જે છે તે ઉત્તરદાતા પાસે રૂબરૂ જાય છે, એટલે માહિતી કેવી મળે છે? પૂરી માહિતી, સાચી અને વધુ પ્રમાણમાં યોગ્ય માહિતી પ્રાપ્ત કરી શકાય છે. તેનો બીજો લાભ છે, જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અથવા તો કોઈ પણ જાતનો સહકાર આપવા માંગતો ન હોય, તેવા સમયે આગણક પોતે જે પણ બાબત મેળવવા માગે છે, જે પ્રશ્નો પૂછીને ઉત્તર પ્રાપ્ત કરવા માગે છે, તે માટેનો તે ખુલાસો કરે છે. એટલે કે ઉત્તરદાતાને જવાબ આપવા માટે તૈયાર કરે છે. તો આ વસ્તુ ક્યારે શક્ય બને? કે જ્યારે આગણક રૂબરૂ હાજર હોય ત્યારે. જો પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવામાં આવી હોય તો ઉત્તરદાતા જે પણ જવાબો આપવાના છે તે ખોટા આપી શકે, પ્રશ્નાવલી ભર્યા વગર મોકલી શકે. પરંતુ આ રીતની અંદર આગણક પોતે રૂબરૂ જાય છે, માટે જો ઉત્તરદાતા અશિક્ષિત છે તો પણ ચાલશે, કારણ કે તેના જવાબો કોને લખવાના છે? આગણકે પોતાના હસ્તાક્ષર દ્વારા લખવાના છે. ત્યારબાદ સહકાર નથી આપતો તો તેને ખુલાસો કરવામાં આવે છે, તેની સાથે ચર્ચા કરવામાં આવે છે, તેને પ્રશ્નના જવાબ આપવા માટે તૈયાર કરી શકાય છે. એટલે આ પદ્ધતિનો બીજો લાભ છે કે ઉત્તરદાતા અશિક્ષિત હોય તેમજ સહકાર આપવા માંગતો ન હોય ત્યારે આ પદ્ધતિ દ્વારા સરળતાથી સાચી માહિતી પ્રાપ્ત કરી શકાય છે.
નંબર 3, તો ત્રીજો લાભ છે કે ગેરવલ્લે જવાનો, એટલે જે પણ પ્રશ્નાવલી છે તે પ્રશ્નાવલી લઈને આગણક પોતે જાય છે, એટલે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો કોઈ પણ ભય રહેતો નથી. તેમજ જે પણ માહિતી પ્રાપ્ત કરવાની છે તે માહિતી કેવી પ્રાપ્ત થાય છે? પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થાય છે, અધૂરી માહિતી પ્રાપ્ત થતી નથી. અને નંબર 4, ચોથો લાભ છે આ પદ્ધતિ દ્વારા માહિતી વિશ્વસનીય મળે છે, એટલે જે પણ માહિતી પ્રાપ્ત થાય છે તે માહિતી પર પૂરેપૂરો વિશ્વાસ મૂકી શકાય છે. તો આ હતા તેના લાભ. હવે જોઈએ ગેરલાભ. તો ગેરલાભની અંદર પહેલો ગેરલાભ છે કે ઉત્તરદાતા પાસેથી ઉત્તર પ્રાપ્ત કરવા માટે જે પણ આગણક છે તે આગણક જે જોઈએ છે તે કેવો હોવો જોઈએ? યોગ્ય, પ્રામાણિક, કુશળતા ધરાવતો, વિનયી, એટલે કામ કરવા માટે તત્પર હોવો જોઈએ. તો કેટલીક વખત આવા આગણકો મળવા પણ મુશ્કેલ હોય છે, કે દર વખતે સારા આગણકો મળી શકે તેવું હોતું નથી. એટલે આગણકો મળવા મુશ્કેલ હોય છે કેટલીક વાર. હવે નંબર 2, હવે આગણક દ્વારા માહિતી પ્રાપ્ત કરવાની છે. જે પણ પ્રશ્નાવલી છે તે આગણક લઈને જાય છે, માટે આગણકને કેટલુંક મહેનતાણું આપવું પડે છે. એટલે જે પણ માહિતી પ્રાપ્ત કરવાની છે તે પ્રાપ્ત કરતી વખતે, સંશોધન કરતી વખતે એટલા ખર્ચમાં વધારો થાય છે. આગણકને મહેનતાણું આપવાનું હોવાથી ખર્ચમાં વધારો થાય છે. કયા ખર્ચમાં? તો કુલ ખર્ચની અંદર વધારો થાય છે. હવે જે આગણક હોય છે તે આગણક તાલીમ પામેલા હોતા નથી, તો એ લોકોને શું કરવું પડે છે? તાલીમ આપવી પડે છે. હવે તાલીમ આપ્યા બાદ પણ જે આગણક છે તે પ્રામાણિકતાથી, કુશળતાથી, કાર્યદક્ષતાથી કાર્ય કરશે તેવું માની લઈ શકાય નહીં. કે જે પણ આગણક છે તેને તાલીમ આપી છે એટલે યોગ્ય રીતે જ તે કાર્ય કરશે તે માનવું વ્યાજબી નથી. એટલે તેને જે પણ માહિતી પ્રાપ્ત કરી છે તે માહિતી પર વિશ્વાસ મૂકી શકાય નહીં. તો ત્રીજો ગેરલાભ થશે તાલીમ આપ્યા બાદ આગણક યોગ્ય કાર્યક્ષમતાથી કાર્ય કરશે તેમ માનવું વાજબી નથી. ત્યારબાદ નંબર 4, હવે જે ક્ષેત્રમાંથી, જે વિસ્તારમાંથી માહિતી પ્રાપ્ત કરવાની છે કે જેની અંદર આગણકને મોકલવાના છે, હવે તે વિસ્તાર મોટો છે તો વિશાળ વિસ્તાર હોય તે સમયે આગણકને મોકલવાના હોય છે એટલે વધારે આગણકોની જરૂર પડે છે. તો ખર્ચ કેવો થઈ જાય છે? એકમ પર વધુ ખર્ચ આવે છે, શક્તિ વધુ વેડફાય છે, સમય પણ વધુ જાય છે. એટલે વિશાળ વિસ્તાર હોય ત્યારે સમય, ખર્ચ અને શક્તિ વધુ જાય છે. ત્યારબાદ નંબર 5, પાંચમો ગેરલાભ,
કેટલીક વખત વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે ઉત્તરદાતા, તો તે સમયે જે પણ ઉત્તરદાતા છે તે ઉત્તરદાતા પાસેથી સમય લેવો પડે છે કે આ સમયે અમે તમારી પાસે આવીશું, પ્રશ્નાવલી લઈને તમે હાજર રહેજો, અથવા તો તમારા સમય પ્રમાણે અમને કહો કે એ સમયે અમે ત્યાં ઉપસ્થિત થઈ શકીએ. તો કેટલીક વખત ઉત્તરદાતા પાસે 2 થી 3 વખત જવું પડતું હોય છે પ્રશ્નાવલી પૂરવા માટે, પ્રશ્નો પૂછીને તેના જવાબો લખવા માટે. તો તે સમયે જે પણ સંશોધનનો સમય છે તે પ્રમાણે સમયસર કામકાજ પૂર્ણ થઈ શકતું નથી. એટલે સંશોધનના સમય કરતાં વધુ સમય જાય છે. એટલે પાંચમો એનો ગેરલાભ છે કે સંશોધન યોગ્ય સમયે પૂર્ણ થઈ શકતું નથી. યોગ્ય સમયે પૂર્ણ કરી શકાતું નથી, કારણ કે એક જ ઉત્તરદાતા પાસેથી 2 થી 3 વખત જવાનું થાય છે. એટલે સમય શું થાય છે? વધુ જાય છે, સમયનો વ્યય થાય છે, માટે સમયસર કાર્ય પૂર્ણ કરી શકાતું નથી. ફરીથી તેના લાભ અને ગેરલાભ આપણે જોઈ લઈએ. તો આગણક દ્વારા જે પ્રશ્નાવલી છે કે જેની અંદર આગણક રૂબરૂ ઉત્તરદાતા પાસે જાય છે, પોતાના સ્વ હસ્તાક્ષર દ્વારા પ્રશ્નાવલી પૂરે છે, તો તેનો પહેલો લાભ છે કે ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધુ યોગ્ય માહિતી પ્રાપ્ત કરી શકાય છે. ઉત્તરદાતા અશિક્ષિત હોય, સહકાર આપે તેવો ન હોય, તે સમયે તેને યોગ્ય રીતે ખુલાસો કરીને તેની પાસેથી સાચી માહિતી પ્રાપ્ત કરી શકાય છે. ત્રીજો લાભ છે ગેરવલ્લે, એટલે કે જે પણ પ્રશ્નાવલી છે તે આગણક લઈને જાય છે, માટે ગેરવલ્લે જવાનો ભય રહેતો નથી અને અધૂરી માહિતી પણ પ્રાપ્ત થતી નથી, પૂરેપૂરી માહિતી પ્રાપ્ત કરી શકાય છે. ચોથો લાભ છે આ પદ્ધતિ દ્વારા માહિતી વિશ્વસનીય મળે છે, કારણ કે આગણક પોતે પૂરક પ્રશ્નો પૂછીને સાચી માહિતી મેળવે છે. હવે તેના ગેરલાભ જોઈએ તો પહેલો ગેરલાભ છે આગણકો મળવા મુશ્કેલ છે. એટલે ઉત્સાહી, વિનયી, પ્રામાણિક અને કુશળ આગણકો પ્રાપ્ત કરવા કેટલીક વાર મુશ્કેલ બને છે. નંબર 2, આગણકને મહેનતાણું આપવામાં આવે છે, તેથી જે પણ કુલ ખર્ચ હોય છે તેની અંદર વધારો થાય છે. તાલીમ આપ્યા બાદ પણ જે પણ આગણક છે તે કાર્યક્ષમતાથી, પ્રામાણિકતાથી, કાર્યદક્ષતાથી કાર્ય કરશે તેમ કહેવું વ્યાજબી નથી. એટલે તેણે જે માહિતી પ્રાપ્ત કરી છે તે વિશ્વાસ મૂકી શકાય તેવી નહીં. નંબર 4, વિશાળ વિસ્તાર હોય, વિશાળ વિસ્તારની અંદરથી વિશાળ ક્ષેત્રમાંથી માહિતી પ્રાપ્ત કરવાની હોય તે સમયે સમય, ખર્ચ અને શક્તિ વધુ જાય છે. અને નંબર 5, જે સમયે કાર્ય પૂર્ણ કરવાનું છે તે સમયે કાર્ય પૂર્ણ થઈ શકતું નથી, કારણ કે એક જ ઉત્તરદાતા પાસે 2 થી 3 વખત જવું પડે છે, તેના સમયે જવું પડે છે, માટે આ પદ્ધતિ યોગ્ય ગણી શકાય નહીં. તો આ હતા આગણક દ્વારા પ્રશ્નાવલીના લાભ અને ગેરલાભ. આના પછીનો આપણો મુદ્દો છે ગૌણ માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. તો ગૌણ માહિતીના કેટલા પ્રાપ્તિ સ્થાનો છે? 2 પ્રાપ્તિ સ્થાનો. નંબર 1, પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. અને નંબર 2, બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. તો ટૂંકો પ્રશ્ન આવી શકે કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો કેટલા છે અને કયા કયા? તો 2 પ્રાપ્તિ સ્થાનો છે. પહેલું પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બીજું બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. પહેલા આપણે લઈએ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે. તો પહેલું પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન છે સરકારી પ્રકાશનો. જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. કેમ બહાર પાડવામાં આવે છે? તો લોકોની જાણકારી માટે કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા પોતાના જે પણ સંગઠનો હોય છે
તે સંગઠનો દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે, આંકડાકીય માહિતી તે લોકો પ્રાપ્ત કરે છે અને તેનું જે અર્થઘટન અને તારણો મળે છે તે તારણો તેઓ શું કરે છે? પ્રકાશિત કરે છે કે લોકોને તેની જાણકારી પ્રાપ્ત થાય. તો કેન્દ્રીય આંકડાકીય સંગઠન હોય છે જે આંકડાકીય માહિતી પૂરી પાડે છે. રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન કે જે પણ આંકડાકીય માહિતી પૂરી પાડે છે કે લોકોને તેની જાણકારી પ્રાપ્ત થાય. હવે કઈ માહિતી હોય છે? તો વસ્તી ગણતરીના આંકડા હોય, જન્મદર મૃત્યુદરના આંકડા હોય, આયાત નિકાસના આંકડા હોય, જથ્થાબંધ ભાવનો સૂચકાંક હોય, તે સિવાય ખેતી વિષયક આંકડા હોય. તો આ જે બધી ગણતરી હોય છે, આ આંકડાકીય માહિતી હોય છે, તે સરકારી પ્રકાશનો જે હોય છે એ પ્રકાશનો એ માહિતી એકઠી કરે છે અને તેનું અર્થઘટન કરી અને તેના તારણો પ્રકાશિત કરે છે જેથી લોકોને તેની માહિતી પ્રાપ્ત થાય. નંબર 2 છે અર્ધ સરકારી પ્રકાશનો. હવે અર્ધ સરકારી પ્રકાશનો કયા? તો જેની અંદર સમાવેશ થાય છે જીવન વીમા નિગમ, રાષ્ટ્રીય વિદ્યુત બોર્ડ. તો આ જે છે તે માહિતી એકઠી કરે છે અને માહિતી એકઠી કર્યા બાદ લોકોની જાણકારી માટે તે માહિતીને પ્રકાશિત કરે છે. પોતે જે પણ માહિતી પ્રાપ્ત કરી છે તેનું અર્થઘટન કરે છે અને તેના જે તારણો નીકળે છે તે તારણો લોકોની જાણકારી માટે પ્રકાશિત કરે છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. તો આંતરરાષ્ટ્રીય પ્રકાશનો કયા હોય છે? તો આપણે જોયું હતું યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન યુનો દ્વારા કેટલીક માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે જે આંતરરાષ્ટ્રીય કહી શકાય. તે સિવાય આંકડાશાસ્ત્રીય સંગઠન, આંકડાશાસ્ત્રીય મજૂર સંગઠન. તો આ જે લોકો છે, આ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ શું કરે છે? તમામ પ્રકારની માહિતી એકઠી કરે છે, તેનું અર્થઘટન કરે છે અને તેનું જે પરિણામ આવે છે તે પરિણામ પ્રકાશિત કરે છે પ્રકાશનો દ્વારા તેમના, અને તેને આધારે તે જાણકારી અન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડી શકાય છે. એટલે આને કહેવાય છે આંતરરાષ્ટ્રીય સંગઠનો. ત્યારબાદ સંશોધક સંસ્થાના અહેવાલો. તો સંશોધક સંસ્થાના અહેવાલો, તો સંશોધક સંસ્થા કઈ કહી શકાય? તો અમદાવાદની અંદર આવેલ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન દ્વારા પણ કેટલાક આંકડા પ્રાપ્ત કરવામાં આવે છે. અમદાવાદની અંદર ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી છે તે પણ માહિતી પ્રાપ્ત કરે છે. ભાવનગરની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ તે પણ માહિતી પ્રાપ્ત કરે છે અને તે જે માહિતી પ્રાપ્ત કરે છે તે માહિતી પ્રકાશિત કરે છે. તો આ કહેવાશે સંશોધક સંસ્થાઓ. તો આ જે બધી છે તે સંશોધક સંસ્થાઓ છે. દિલ્હીમાં પણ તે પ્રમાણેની સંશોધક સંસ્થાઓ આવેલી છે. તો જુદા જુદા વિસ્તારની અંદર જુદા જુદા ક્ષેત્રોમાં કેટલીક સંશોધન સંસ્થાઓ હોય છે જે માહિતી પ્રાપ્ત કરે છે અને તે માહિતી પ્રકાશિત કરે છે. ત્યારબાદ કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય છે, સ્વાયત્ત સંસ્થાઓ હોય છે, જે નગરપાલિકા છે, જિલ્લા પંચાયત છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે. તે વાર્ષિક અહેવાલ રજૂ કરે છે કે વાર્ષિક આંકડાઓ તે રજૂ કરે છે કે જે પણ વર્ષ દરમિયાન જે પણ આંકડાકીય માહિતી તેમને પ્રાપ્ત થઈ હોય છે તે માહિતી અન્ય જાહેર જનતાની જાણકારી માટે પ્રકાશિત કરતા હોય છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. સંસ્થા, સ્વાયત્ત સંસ્થા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી વાર્ષિક અહેવાલના આંકડા રજૂ કરે છે. ત્યારબાદનું પ્રકાશન આપણે જોઈએ તો વ્યાપારી. તો વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, જે ધંધાકીય આપણે ગણી શકીએ. તો એ જે સંસ્થાઓ છે તેમના કેટલાક પ્રકાશનો હોય છે જે પોતાનું પ્રકાશન બહાર પાડે છે. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે કયું પ્રકાશન બહાર પાડે છે? જનરલ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તે સિવાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ
તો તેમનું પણ પ્રકાશન હોય છે. જનરલ ટ્રેડ રિવ્યૂ કે જેના આધારે પોતે જે માહિતી પ્રાપ્ત કરી છે તે માહિતી જાહેર જનતાને પ્રાપ્ત થાય તે માટે પ્રકાશિત કરે છે. ત્યારબાદનો મુદ્દો છે વર્તમાનપત્રો અને સામાયિક. તો વર્તમાનપત્રો અને જે સામાયિકો હોય છે તે કઈ કઈ બાબતના હોય છે? તો અર્થશાસ્ત્ર હોય, વાણિજ્ય વેપાર હોય, રમતગમત ક્ષેત્રની માહિતી હોય તો તે માહિતી પ્રાપ્ત કરવા માટે ઇકોનોમિકલી, પોલિટિકલી વીકલી. ત્યારબાદ કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, આ જે બધા સામાયિકો હોય છે, વર્તમાનપત્રો હોય છે, તે તમામ પ્રકારની માહિતી એકઠી કરે છે અને તે માહિતી વર્તમાનપત્ર અને સામાયિકોની અંદર મૂકે છે કે જેથી અન્ય વ્યક્તિઓ પણ તે વિશેની માહિતી પ્રાપ્ત કરી શકે. તો અહીંયા પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો પૂર્ણ થાય છે. ત્યારબાદ બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. તો બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોના કોઈ મુદ્દા નથી, પરંતુ બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો જે પણ ધંધાકીય એકમ હોય છે, જે સંશોધક સંસ્થા હોય છે, જે પણ કંપની હોય છે, તે પોતાના માટે આ માહિતી એકઠી કરે છે. એટલે તે માહિતી પ્રકાશિત કરવામાં આવતી નથી. દાખલા તરીકે આપણે લઈએ તો કોઈ કંપની પોતાની જાણકારી માટે પોતાની કંપનીની અંદર કેટલી વ્યક્તિઓ કાર્ય કરી રહી છે, કેટલા વર્ષથી કાર્ય કરી રહી છે, તેમની શૈક્ષણિક લાયકાત કેટલી છે, તેમનું સ્વાસ્થ્ય કેવું છે, તેમનું વેતન કેટલું તેમને ચૂકવવામાં આવે છે, આ બધી જ માહિતી પોતે રાખતી હોય છે, પરંતુ તેને પ્રકાશિત કરવામાં આવતી નથી. તો કેટલીક વખત જો આ માહિતી જોઈતી હોય સંશોધનને, તો જે તે કંપનીને મળી તેને વિનંતી કરી અને તેની કંપનીની આ જે બિન પ્રકાશિત માહિતી છે તે પ્રાપ્ત કરી શકે છે, કે જેને પ્રકાશિત કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી. તેવી માહિતી વિનંતી કરીને પ્રાપ્ત કરી શકાય છે. તો જેને કહેવાય છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. કે કોઈ પણ સંસ્થા હોય, કોઈ કંપની હોય, પોતાના હેતુ માટે, પોતાની જરૂરિયાત માટે માહિતી રાખતી હોય છે. તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોની અંદર આપણે બે પ્રાપ્તિ સ્થાનો જોયા. પ્રકાશિત કે જે પ્રકાશિત કરવામાં આવે છે, અને બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો જે પોતાના માટે રાખવામાં આવે છે, માહિતી એકઠી કરવામાં આવે છે. આના પછીનો મુદ્દો છે કે ગૌણ માહિતી પ્રાપ્ત કરતી વખતે કઈ સાવચેતી રાખવાની તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોની જાણકારી પ્રાપ્ત કરવી પડે છે, કેટલીક સાવચેતીઓ રાખવી પડે છે. કારણ કે જે પણ માહિતી પ્રાપ્ત કરી હોય તે માહિતી ખોટી હોઈ શકે છે, અધૂરી હોઈ શકે છે, પૂરેપૂરી માહિતી ન પણ હોય. એટલે એની ઉપર વિશ્વાસ મૂકવો કે નહીં. કારણ કે જો તે માહિતી પ્રાપ્ત કરીને વિશ્વાસ મૂકીને તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનું પૃથ્થકરણ કરી, અર્થઘટન કરી તારણો જે પ્રાપ્ત થાય છે, જે પરિણામ પ્રાપ્ત થાય છે, યોગ્ય ન પણ હોય. એટલે આ માહિતી પ્રાપ્ત કરી અને તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ. તો પહેલી સાવચેતી જોઈએ તો જે પણ માહિતી છે તે તૈયાર કોણે કરી છે, ક્યાંથી તે તૈયાર કરેલી છે, તો તે અગાઉથી તેની માહિતી મેળવી લેવી જોઈએ. કોણે ક્યારે તે માહિતી પ્રાપ્ત કરેલી છે કે જેનો તમે ઉપયોગ કરવાના છો. તો કેટલીક વખત ખાનગી સંસ્થાઓ દ્વારા જો માહિતી એકઠી કરેલી હોય અને તેનો ઉપયોગ કર્યો હોય, તો ખાનગી સંસ્થાઓ જ્યારે માહિતી મેળવે છે ત્યારે કેટલીક બાબતોનું તે ધ્યાન રાખે છે કે પોતાની સંસ્થાને કોઈ પણ જાતનું નુકસાન થાય નહીં. એટલે પૂર્વગ્રહ હોઈ શકે છે. એટલે આ રીતે જો માહિતી પ્રાપ્ત કરી હોય તો સંશોધનને તેની પર વિશ્વાસ રાખવો જોઈએ નહીં. એટલે કોણે માહિતી પ્રાપ્ત કરી છે, ક્યાંથી મળેલ છે તે જોવું જોઈએ. જો ખાનગી સંસ્થા હોય તો ખાનગી સંસ્થા પોતાનો હેતુ જોશે માટે કેટલોક પૂર્વગ્રહ
ધરાવતી હોય એટલે અવિશ્વસનીય માહિતી ગણી શકાય. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે જે પણ માહિતી પ્રાપ્ત કરી છે, જે માહિતીનો ઉપયોગ કરીએ છીએ, એ જે પણ હેતુ છે તે હેતુને સુસંગત હોવી જોઈએ. જે ગૌણ માહિતી પ્રાપ્ત કરી છે તે સંશોધકનો જે હેતુ છે તે હેતુને સુસંગત હોવી જોઈએ, નહીં તો તે યોગ્ય જે પરિણામ પ્રાપ્ત કરવાનું છે તે પરિણામ સુધી પહોંચી શકાશે નહીં. ત્યારબાદ નંબર 3, ખૂબ જ જૂની ન હોવી જોઈએ. એટલે કે 2020ના આંકડા આપણે મેળવવા જોઈતા હોય તો 2017ના કે 18ના આંકડા હોવા જોઈએ નહીં. એટલે ખૂબ જ જૂની માહિતી પણ હોવી જોઈએ નહીં, કે જે ગૌણ માહિતી મેળવી છે તે તાજી અને હાલની વર્તમાનની માહિતી હોવી જોઈએ. દાખલા તરીકે આપણે લઈએ તો પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ, તો એ ભાવ કેવા હોવા જોઈએ? વર્તમાન સમયના આંકડા હોવા જોઈએ. ત્યારબાદ નંબર 4, કાર્યક્ષેત્ર અને વિસ્તાર. તો જે માહિતી પ્રાપ્ત કરી છે તે કયા કાર્યક્ષેત્રની છે, કયા વિસ્તારની છે, તે અગાઉથી એની જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ, કે જેના આધારે સંશોધન કરતી વખતે જે માહિતી આપણે જોઈએ છે, જે હેતુ માટે આપણે માહિતી એકઠી કરી છે તે હેતુને સુસંગત હોય. ત્યારબાદ નંબર 5, સીધે સીધી આગણિત માહિતીનો ઉપયોગ ન કરવો. સીધે સીધી આગણિત માહિતીનો ઉપયોગ ન કરવો એટલે સીધે સીધી આગણિત કરેલ જે માહિતી છે તે માહિતીને અગાઉ કોઈએ ચર્ચા વિચારણા કરી નથી. તેની જે માહિતી છે તે માહિતીની અંદર શું ભૂલ છે, કઈ ખામી છે, પૂરેપૂરી છે કે નહીં, તેની કોઈ વિચારણા કરેલ હોતી નથી. એટલે જો એ માહિતીનો ઉપયોગ કરવામાં આવશે તો જે હેતુ છે એ હેતુ આપણે સિદ્ધ કરી શકીશું નહીં, પરિણામ યોગ્ય પ્રાપ્ત થશે નહીં. એટલે સીધે સીધી આગણિત કરેલ માહિતીનો પણ ઉપયોગ કરવો નહીં. હવે જે પણ માહિતી છે, માહિતી જે વ્યક્તિએ પ્રાપ્ત કરી છે તેણે કઈ રીતનો ઉપયોગ કર્યો છે અને તે રીતના લાભ અને ગેરલાભ કયા છે તે વિશે જો વિચારણા કરી ન હોય તો માહિતી પર વિશ્વસનીય ગણી શકાતી નથી. એટલે કઈ રીતનો ઉપયોગ કર્યો છે અને તેના લાભ અને ગેરલાભની જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. તો ફરીથી જોઈ લઈએ આપણે ગૌણ માહિતીના ઉપયોગ વખતે રાખવી પડતી સાવચેતી. તો કઈ કઈ સાવચેતી રાખવી પડશે? તો પહેલું તો કોણે માહિતી પ્રાપ્ત કરેલી છે, ક્યાંથી તે માહિતી પ્રાપ્ત કરી છે. હવે જો કોઈ ખાનગી સંસ્થાએ માહિતી પ્રાપ્ત કરેલી છે તો તેની પર વિશ્વાસ મૂકી શકાય નહીં, કારણ કે તે જે સંસ્થા છે કેટલાક પૂર્વગ્રહ ધરાવતી હોય, પોતાની જે સંસ્થા છે તેનું જ હિત એ જોતી હોય, તો તે વખતે માહિતી અવિશ્વસનીય પણ હોઈ શકે છે. નંબર 2, જે પણ ગૌણ માહિતી છે તે ગૌણ માહિતી હેતુને સુસંગત હોવી જોઈએ. ત્યારબાદ નંબર 3, ખૂબ જ જૂની પણ માહિતી હોવી જોઈએ નહીં, માહિતી વર્તમાન સમયની હોવી જોઈએ કે જેથી તેનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકાય, તેના પર વિશ્વાસ મૂકી શકાય. દાખલા તરીકે પેટ્રોલ અને ડીઝલના ભાવ. નંબર 4, કાર્યક્ષેત્ર અને વિસ્તાર. તો કયા કાર્યક્ષેત્રમાંથી માહિતી પ્રાપ્ત કરેલી છે, કયા વિસ્તારને અનુસંધાને તે માહિતી પ્રાપ્ત કરી છે તે અગાઉથી વિચારણા તેની કરવી જોઈએ. નંબર 5, સીધે સીધી આગણિત કરેલ માહિતીનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે સીધે સીધી આગણિત કરેલ માહિતીની કોઈ ચર્ચા વિચારણા થયેલ હોતી નથી, તેની ભૂલો શોધવામાં આવેલ હોતી નથી, એટલે તે માહિતી અવિશ્વસનીય ગણી શકાય. નંબર 6,
જે પણ ગૌણ માહિતી પ્રાપ્ત થયેલી છે તે માહિતી પ્રાપ્ત કરનાર વ્યક્તિએ કઈ રીતનો ઉપયોગ કર્યો છે, કઈ પદ્ધતિ દ્વારા તે માહિતી તેણે મેળવેલી છે અને તેના લાભ અને ગેરલાભ અગાઉથી વિચારણા કરવી જોઈએ. જો વિચારણા ન કરી હોય તો જે પણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે તેના કારણે જે તારણો મળે છે તે તારણો યોગ્ય પણ મળતા નથી. એટલે આવી માહિતી પર વિશ્વાસ મૂકી શકાય નહીં. તો આજે આપણે જોયું આગણક દ્વારા પ્રશ્નાવલી, ત્યારબાદ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જોયા, પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન અને બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન. ત્યારબાદ ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે સાવચેતી, કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ તે વિશેની ચર્ચા કરી. તો અહીં આપણું પ્રથમ પ્રકરણ પૂર્ણ થાય છે. બીજા પ્રકરણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જે પણ ચલાવ્યું છે તેનો મહાવરો કરો, પુનરાવર્તન કરો અને ઘરે રહો, સેફ રહો.